નમસ્કાર. આજકાલ તો સવાર પડે એટલે આપણે મોબાઈલ લઈને બેસી જતા હોય, વોટ્સઅપ ઓપન કરતા હોય, તરત બધાને ગુડ મોર્નિંગ વગેરે મેસેજ સેન્ડ કરવા લાગે. એવો જ આજે સરસ મજાનો મેસેજ મને પણ મળ્યો અને વિચાર આવ્યો મને. મેસેજ પહેલાં કહું તમને કે ભરોसा અગર ખુદ પર કરો તો તાकत बन जाती है और अगर दूसरों पर करो तो कमजोरी बन जाती है. એટલે ખરેખર મને વિચાર આવ્યો કે કેટલી સુંદર વાત છે. સાચે જ આજે આપણે જોઈએ ને તો નાની નાની મુસીબતમાં આપણે પોતાના પરનો વિશ્વાસ ગુમાવી બેસીએ છીએ. આપણને એમ થાય થોડુંક પણ દુઃખ આવી ગયું, તકલીફ આવી ગઈ કે અચાનક આપણને એમ થાય કે ચાલો આપણી જોબ જતી રહી, તો આપણને એમ થઈ જાય કે બાપરે હવે મારું શું થશે. નાનકડી તકલીફમાં આપણને એમ થશે કે હવે મારું શું થશે. એટલે ધીરે ધીરે આપણે હવે પોતાના પરનો વિશ્વાસ ગુમાવતા જઈએ છીએ. એટલું બધું ફાસ્ટ જગ થઈ ગયું છે ને, દરેક વસ્તુમાં આપણને ઇન્સ્ટન્ટ રિઝલ્ટ જોઈએ છે. તરત ને તરત જ વસ્તુ આપણી અંદરની ધીરજ ખૂટી ગઈ છે, એટલે તરત જ કંઈક પણ વસ્તુ આપણને જોઈતી હોય છે. એટલે આપણી અંદરનો વિશ્વાસ આપણે ધીરે ધીરે ક્યાંક ને ક્યાંક ગુમાવતા જઈએ છીએ અને આ ખૂબ જ ખોટી વસ્તુ થઈ રહી છે આપણી સાથે જ. કારણ કે આપણે જો વિચાર કરીએ કે હવે મારું શું થશે, આવો જો આપણને વિચાર આવે ને તો તરત જ એની પાછળ તરત આપણને બીજો નેગેટિવ જ વિચાર આવશે ને ધીરે ધીરે આપણો આત્મવિશ્વાસ જે છે, આપણું કંઈક બની શકવાનું, કરી શકવાનું, કે આપણે જે કંઈક કરી શકતા હોય, આપણી જે રિયલ તાકાત છે આપણી, તેના તરફથી આપણું ધ્યાન હટી જતું હોય છે. અને એટલે જ હંમેશા જો આવા આપણે માઇન્ડ પોઝિટિવ વિચારોથી ભરેલા રાખીશું ને તો જ આપણને રસ્તો મળી શકે. એટલે જ્યારે પણ આપણને એવી રીતે નેગેટિવ વિચારો આવે ને તો એક જ કામ કરવાનું, છેલ્લામાં છેલ્લી પોઝિશન આપણી શું થશે, છેલ્લામાં છેલ્લું વધારેમાં વધારે આપણું ખરાબ શું થશે, બસ આ વિચારી લેવાનું. બસ આટલું જ ખરાબ થશે ને, બસ આ જ થશે ને, થઈને શું થશે, આટલું જ થશે ને. આવું જ્યારે આપણે વિચારવા લાગીશું ને તો રસ્તા આપોઆપ આપણને મળવા લાગશે ને આપણું માઇન્ડ ખરેખર પછી એક પછી એક પગથિયું ઉપરથી ઉપરના તરફ વિચારવા લાગશે અને રસ્તો શોધી જ લેશે. એટલે હંમેશા પોતાની ઉપરનો વિશ્વાસ બનાવી રાખવો જોઈએ. નમસ્કાર.